શરૂઆત કરી છે બદલાવની અને પૂરો વિશ્વાસ અને ભરોસો છે। જે પ્રકારે ધીરે ધીરે અમારા આગેવાનો બધા એક પછી એક જોડાઈ રહ્યા છે। આજે મહેન્દ્રભાઈ હોય, દિલીપભાઈ હોય, એમની પૂરી ટીમ આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે। આગળ પણ અમે બધા સાથે રહીને કામ કર્યું છે। ત્યારે આવનારા દિવસોમાં જે આ વિસ્તારના લોકોના પ્રશ્નો છે એનું નિરાકરણ લાવવા માટે અમે સૌ સાથે મળીને આગળ વધીશું। અને જે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર હિન્દુ, મુસ્લિમ, મસ્જિદ, મંદિર કરીને જે મત લઈ જાય છે, ત્યારે એની સામેની અમારી બદલાવની રાજનીતિ છે અને ધીરે ધીરે અમે આગળ વધી રહ્યા છીએ। ત્યારે આજે આ કાર્યક્રમમાં જે પણ લોકો મોટી સંખ્યામાં જોડાયા છે એમનું સન્માન સાથે અમે પરિવારમાં સ્વાગત કરીએ છીએ। એમનું માન સન્માન જળવાય, એમના અનુભવ અને એમને વિશ્વાસમાં લઈને આવનારા દિવસોમાં નર્મદા જિલ્લામાં સારામાં સારી સેવાકીય પ્રવૃત્તિ થાય એ રીતે અમે સૌ આગળ વધીશું। નર્મદા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનો એક મુદ્દો આજે અઠવાડિયાથી બહુ ચર્ચામાં છે। સાંસદ, ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખની વચ્ચે જેનો કોઈ જાતની પ્રતિક્રિયા વગર અંત આવી ગયો છે, તે બાબતે શું કહેશો? એ લોકોની પોતાની સત્તાની લડાઈ ચાલે છે। માન્ય ધારાસભ્ય દર્શનાબેનને ડર છે કે આવનારા વર્ષમાં નીલરાવના ધર્મપત્ની અહીંથી વિધાનસભાના દાવેદાર બની રહી છે, એટલે અંદરો અંદરની લડાઈમાં એ લોકો હવે આદિવાસી અસ્મિતાની વાતો કરે છે। મારે એમને કહેવું છે, તમે જ્યારથી ધારાસભ્ય છો, તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે તમે રોડ પર ઉતર્યા છો, લડ્યા છો, તમે કેટલી વખત આદિવાસી સમાજ માટે વિધાનસભામાં બોલ્યા છો, એમની પાસે કોઈ જવાબ નહીં હશે। પણ એમણે આજે કીધું કે અમારે 3 વર્ષથી મને અપમાન કરવામાં આવે છે, મારી સાથે અન્યાય થઈ રહેલો છે, કેમ કે હું આદિવાસી છું। આજે આદિવાસી એમને યાદ આવે છે। ત્યારે તમે જોયું હશે કે હમણાં ગત રોજ ગાંધીનગરમાં બેઠક થઈ અને બધું સામું સૂત્રું થઈને હવે એ લોકો કહેવા લાગ્યા કે બધું બરાબર ચાલી રહ્યું છે, બધું બરાબર ચાલી રહ્યું છે। તો તમે મીડિયાને એવું કેમ કીધું કે અમારા જિલ્લા પ્રમુખ અહીંયા દારૂના વેપલા કરાવે છે, આંકડાના ધંધા કરાવે છે, ઇલીગલી રેતીનું ખનન કરાવે છે? તમે મીડિયામાં નિવેદન આપ્યું, તમે કીધું કે અમારા સાંસદને આ જિલ્લા પ્રમુખે હાથ ઉઠાવ્યો, તો એમના પણ ખુલાસા કરવા જોઈએ। તમે એક બાજુ જનતાને ગેરમાર્ગે દોરવા માંગો છો, ગુમરાહ કરો છો તમારી રાજનીતિને ટકાવી રાખવા માટે। એટલે આ માત્ર ને માત્ર એક ડ્રામા હતી। એમની પાર્ટી અંદર એમના ફંડની લડાઈ હતી, સત્તાની લડાઈ હતી અને એમાં ખોટી રીતે આદિવાસી સમાજની અસ્મિતાની વાત કરતા હતા, સ્વમાનની વાત કરતા હતા। તો આજે ક્યાં ગયું તમારું સ્વમાન? ક્યાં ગયું? તમે તો રાજીનામુંની વાત કરતા હતા, ક્યાં ગયું તમારું રાજી? એટલે આ માત્ર એમની સ્ટંટબાજી હતી એવું હું માનું છું।